વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શાસ્ત્રોકારો કહે છે કે સ્વવર્ણાશ્રમ ધર્મો યહ સ હાતવ્યો ન કેનચિત, અર્થાત કે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ કહ્યું છે. હવે કોઈક જગ્યાએ આપણે લગ્નમાં ગયા કે કોઈના ઘરે ભોજન કરવા માટે ગયા અને ત્યાં એક સરખી પંક્તિ પડેલી હોય અને તે વખતે વર્ણાશ્રમની મર્યાદા ભંગ થતી હોય તો આપણે શું કરવું? પહેલાના જમાનામાં તો ઘણી રૂઢિચુસ્તતા હતી, એટલે બધા જ લોકો અલગ અલગ પંક્તિની અંદર બેસતા હતા. પરંતુ અત્યારના જમાનામાં એ વસ્તુ શક્ય નથી. છતાં પણ કોઈક વ્યક્તિએ એ વર્ણાશ્રમનો ધર્મ પાળવો હોય તો શાસ્ત્રોકારોએ કોઈક ઉપાય બતાવેલો છે. ત્યારે અમે એને કહ્યું કે હા, શાસ્ત્રોકારોએ એ સંબંધમાં ઉપાય બતાવેલો છે. જેમ કે કુર્મ પુરાણ ઉપરી વિભાગ 16મા અધ્યાયના 31 અને 32મા શ્લોકમાં, પદ્મ પુરાણ સ્વર્ગખંડ 55મા અધ્યાયના 28 અને 30મા શ્લોકમાં, વ્યાઘ્રપાદ સ્મૃતિ 196મા શ્લોકમાં, અગ્નિ પુરાણ 166મા અધ્યાયના 21મા શ્લોકમાં, સ્કંદ પુરાણ પ્રભાસખંડ 206મા અધ્યાયના 18મા શ્લોકમાં એ ઉપાય બતાવેલો છે. ત્યાં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી લખે છે, એક પંક્તિ ઉપવિષ્ટાયે ન સ્પૃશંતિ પરસ્પરમ ભસ્મના કૃત મર્યાદા ન તેષામ સંકરો ભવેત. અગ્નિના ભસ્મના ચૈવ સલિલે નાવશેકતઃ દ્વારેણ સ્તંભ માર્ગેણ ષડભિઃ પંક્તિર વિભદ્યતે. અર્થાત કે જે રાખ વગેરેથી સીમા બનાવીને પંક્તિનો ભેદ કરીને એક પંક્તિમાં બેસે અને એકબીજાનો સ્પર્શ નથી કરતા, તેમનામાં સંકરતાનો દોષ નથી આવતો. અગ્નિ, ભસ્મ એટલે કે રાખ, જળ, દ્વાર, થાંભલો તથા માર્ગ, આ 6 દ્વારા પંક્તિનો ભેદ થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તમે કોઈને ત્યાં ભોજન કરવા માટે ગયા અને તમારે વર્ણાશ્રમની મર્યાદા રાખવી છે, તો પછી તમારે થોડું જલ લેવાનું અથવા તો રાખ લેવાની, એ લઈને પોતાની બાજુમાં એનાથી લીટો કરી દેવાનો છે. અથવા તો દર્ભ લેવાનો છે અને દર્ભની સળી લઈ આજુબાજુ મૂકી દેવાની છે, જેને લઈને એક પંક્તિમાં બેસી ભોજન કરવાથી સાંકર્ય દોષ લાગતો નથી. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ મર્યાદા બાંધેલી છે. તો એ પ્રમાણેનો ઉપાય કરવાથી તમને એક પંક્તિમાં બેસી ભોજન કરવાથી સાંકર્ય દોષ લાગશે નહીં. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. કોઈના ઘરે ભોજન કરવા માટે જાઓ ત્યારે વર્ણાશ્રમની મર્યાદા પાળવી હોય તો એણે આટલું કાર્ય કરવાનું છે, જેથી કરીને એની વર્ણાશ્રમની મર્યાદા સુરક્ષિત રહેશે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને
હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.